ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. રખ હौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर ना बैठ ओ मंजिल के मुसाफिर, थक कर ना बैठ ओ मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी, मिलने का मज़ा भी आएगा. ओके विद्यार्थी મિત્રો, તો આજે સુંદર મજાનો ફરી આપણે જે છેલ્લે હેતુલક્ષી પ્રશ્નોમાં તૈયારી કરી રહ્યા છીએ પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર. તો એ પ્રકરણમાં આપણે જોઈ લઈએ. ઓકે સારું મિત્રો, હવે આપ સૌને ખ્યાલ છે કે ભાઈ અહીંયા આપણે જોયેલું ફરીવાર યાદ કરી લઈએ કે ભાઈ છેદતી રેખા હોય તો A1ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1ના છેદમાં B2, એટલે કે એક જ ઉકેલ હોય, એટલે કે અનન્ય એટલે એક અને માત્ર એક. જો સમાંતર રેખા હોય તો A1ના છેદમાં A2 બરાબર B1ના છેદમાં B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1ના છેદમાં C2, તો સમીકરણ યુગ્મમાં એક પણ ઉકેલ હોતો નથી મિત્રો. પછી જો ત્રણેય સરખા હોય A1ના છેદમાં A2 બરાબર B1ના છેદમાં B2 બરાબર C1ના છેદમાં C2, સમીકરણ યુગ્મને અનંત ઉકેલ, અસંખ્ય ઉકેલ હોય છે, બરાબર. અને આપણે આલેખની પણ વાત કરી છે તમને કે ભાઈ પહેલાંમાં આલેખ ચોકડી આવે, પછી સમાંતર રેખાઓ આવે, અહીંયા એક રેખા બીજી રેખા પર પથરાયેલો, એટલે કે ભાઈ સમપાંતિ શબ્દ એ આપણે ખ્યાલ છે. ઓકે સારું, હાલો આને આપણે એક બાજુ અત્યારે મૂકી દઈએ મિત્રો. ઓકે હવે આપણી જે રકમ છે મિત્રો એ દાખલામાં ખાસ જોઈએ તો શું કહે છે, બે દાખલા મેં મૂક્યા છે. તો પહેલાં તો આપણે જો એણે અહીંયા કહી દીધું છે, પહેલો જે દાખલો છે કે ભાઈ અનન્ય ઉકેલ છે. જો ખાસ જોજો, આ પહેલી જે રકમ છે એમાં શું કહે છે, એ અનન્ય ઉકેલ છે. ઓકે તો જોઈ લઈએ કે ભાઈ સમીકરણ જે છે સમીકરણ યુગ્મ, બરાબર. તો કે ભાઈ શું કહે છે સમીકરણ યુગ્મમાં એ જોઈ લઈએ આપણે. હાલો, બે સમીકરણ કયા છે ભાઈ, કે AX વત્તા 2Y બરાબર 7. પછી બીજું સમીકરણ છે 2X વત્તા 3Y બરાબર કેટલા છે, 8 છે. ઓકે મિત્રો. ઓકે તો મિત્રો પહેલાં તો આ સમીકરણ બંને જો અનન્ય કહી દીધું, બરાબર. ઉકેલ કેવો છે, આ બંને સમીકરણનો અનન્ય ઉકેલ છે. તો અનન્ય ઉકેલ હોય એટલે આપણે કન્ડિશન ખાસ જોઈ લો મિત્રો કે ભાઈ કઈ કન્ડિશન આવે કે ભાઈ અનન્યમાં A1ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 આને આપી દીધો છે કે ભાઈ એનો અનન્ય ઉકેલ છે. ઓકે મિત્રો, તો આપણે કન્ડિશન A1ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1ના છેદમાં B2. ઓકે એટલે એ યાદીમાં લઈ લઈએ. ઓકે મિત્રો સારું, એ કન્ડિશન આવશે. ઓકે સારું, તો હવે પહેલાં આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે, બરાબર. આને ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં એટલે કઈ રીતે, આપ સૌને ખ્યાલ છે કે ભાઈ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આવું હોય, AX વત્તા BY વત્તા C બરાબર 0, બરાબર. આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો ભાઈ આને એ રીતે ફેરવીએ, તેથી શું થશે, AX વત્તા 2Y ઓછા 7 બરાબર 0. 7ને આ બાજુ કે ભાઈ 7ને આ બાજુ લાવ્યા એટલે વત્તા, એટલે શું થયા, ઓછા. સારું, અહીંયા જોઈ લઈએ 2X વત્તા 3Y અને ઓછા 8 બરાબર 0. ઓકે, તો પહેલાં તો સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખવાનું, બરાબર. આ કન્ડિશનવાળા દાખલા પૂછાય, ખબર પડી જ જશે કે ભાઈ અનન્ય ઉકેલ છે, ખાલી ગણ છે, એટલે કે એક પણ ઉકેલ નથી, કે બરાબર અનંત ઉકેલ છે. તો આપણે આ કન્ડિશન ત્રણેય યાદ, જે આપણે આને અગાઉના લેક્ચરમાં સમજાયું છે, બરાબર. સારું. ઓકે, તો હવે આપણે બે સમીકરણ સાથે આને સરખાવવાના છે. શું કરીશું કે ભાઈ AX વત્તા BY વત્તા C બરાબર 0. આ પહેલું સમીકરણ છે, તો આને શું કહીએ, 1 અને 1, A1 B1 C1. પછી આ બીજે અહીંયા લખીએ આપણે AX BY વત્તા C બરાબર 0. તો ભાઈ અહીંયા શું લખશું, 2 2 અને 2. રેડી.
એ બીજું છે એટલે એમાં બે A2 B2 અને C2 રેડી મિત્રો તો કે ભાઈ આની સાથે આપણે સરખાવતા શું કે આપણે લખવું હોય તો સરખાવ રેડી મિત્રો સારું તો શું થયું હવે અહીંયા આપણે ખાસ જોઈ લો કે અહીંયા A1 કેટલા છે ઓકે હાલો આપણે એક થોડુંક વાત કરી દઈએ કે ભાઈ અહીંયા A1 કેટલા છે હાલો આ A1 બરાબર આ A1 છે આ A1 છે આ છે એ B1 છે આ છે એ C1 છે બરાબર હાલો A બરાબર શું થયું A1 B1 બરાબર કેટલા થયા 2 થયા અને C1 -7 ઓકે મિત્રો જ્યારે ઋણ હોય આપણે વત્તા હોય ત્યારે લખતા નથી બરાબર વત્તા હોય ત્યારે એ ચિહ્ન લખતા નથી પણ ઋણ હોય ત્યારે એક લખવાની ટેવ પાડવી બરાબર ઓકે એ ખાસ ધ્યાન રાખીશું સારું એ સરખામણી કર્યા પછી અહીંયા જોઈએ ચાલો અહીંયા થોડોક આપણે કલર બદલીએ ભાઈ શું કહે છે હા આ જે છે એ A2 બરાબર આ છે એ B2 આ શું છે C2 તો કે ભાઈ A2 કેટલા થયા ચાલો ઓકે તો કે ભાઈ A2 જે છે A2 બરાબર 2 બરાબર એવી રીતે B2 બરાબર કેટલા થયા 3 અને C2 કેટલા થયા -8 રેડી આ એક આપણે સરખામણી કરતા આપણે શીખ્યા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું પહેલું પદ પછી બીજું પદ એની સાથે સરખાવો A1 કયા છે B1 કયા છે C1 કયા છે એવી રીતે A2 કયા છે B2 કયા છે અને C2 હવે મિત્રો અહીંયા ઉકેલ કયો કીધો છે એણે ખાસ સમજી લો એક વાત ખાસ અહીંયા સમજવા જેવી છે મિત્રો ઉકેલ જે છે કેવો કીધો છે ઉકેલ અહીંયા કીધો જ છે ઉકેલ છે એ અનન્ય ઉકેલ છે બરાબર અનન્ય ઉકેલ છે તો કે ભાઈ કન્ડિશન આપણી કે ભાઈ અહીં કયો ઉકેલ છે તો લખી નાખવાનો અહીં બરાબર સમીકરણ યુગ્મનો કયો ટૂંકમાં જ હું લખું છું અનન્ય ઉકેલ છે રેડી તો તેથી શું થાય A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 ઓકે કારણ કે કહી જ દીધું કે ભાઈ આનો સમીકરણનો યુગ્મનો ઉકેલ અનન્ય છે એટલે આપણું સૂત્ર ખબર છે કે ભાઈ અનન્ય હોય તો A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 એટલે આ લખી નાખ્યું હવે તમે મિત્રો શું કરશો તેથી હાલો ઓકે તેથી હાલો A1 કેટલા છે A1 જો આ A1 છે અહીંયા બરાબર આ છે આપણે અહીંયા A1 અહીંયા કહી દઈએ હા આ A1 અને આ શું છે બરાબર ઓકે બરાબર A1 બરાબર A છે B1 બરાબર 2 છે એ તો તમને ખબર પડે જ છે ઓકે સારું હવે આપણે શું કરીએ ભાઈ હાલ હવે A1 કેટલા છે A1 અહીંયા A1 કેટલા છે આ A1 બરાબર આ A1 છે A1 શું છે A તો અહીંયા A લખું ઓકે પછી A2 કેટલા છે તો અહીંયા A2 કેટલા છે 2 બરાબર A2 અહીંયા લખીશું 2 ઇઝ નોટ ઇક્વલ ટુ બરાબર આ ઇઝ નોટ ઇક્વલ ટુ B1 કેટલા છે 2 બરાબર તો 2 અને B2 કેટલા છે તો કે ભાઈ 3 છે ઓકે હવે મિત્રો શું કરવાનું છે આપણે બરાબર ખાલી જગ્યામાં કે A ઇઝ નોટ ઇક્વલ ટુ હવે આ બે છેદમાં છે ને આ બાજુ જાય તો શું થશે 2 ગુણ્યા 2 છેદમાં 3 તેથી A ઇઝ નોટ ઇક્વલ ટુ 2 ગુણ્યા 2 એટલે કેટલા થયા 4 છેદમાં 3 ઓકે આપણે આની ઉપર બોક્સ મૂકી દઈએ મિત્રો ઓકે બોક્સ ઓકે
હાલો આ બોક્સ જ મૂકીએ. રેડી મિત્રો? તો આ રીતે a ઇઝ નોટ ઇક્વલ ટુ બરાબર 4/3 એટલે કે 4/3 એવો જવાબ જે આપણો બી જવાબ છે. રેડી મિત્રો? તો આ થિયરી જે છે એની પર આધારિત ભાઈ આ દાખલો એક કઈ રીતે નવીન જે એસએસસી બોર્ડમાં પૂછાયેલો છે મિત્રો, મોસ્ટ આઈએમપી. આ દાખલાની અગત્યતા તમે ખાસ સમજી લેશો મિત્રો. રેડી? આ છે મોસ્ટ આઈએમપી. બરાબર મિત્રો? એટલે આની આ દાખલાની ખાસ તમારે તૈયારી કરવી પડશે. બરાબર? એવી રીતે આ બીજો દાખલો પણ એમાં ભાઈ અનંત ઉકેલ આવે છે. તો કે ભાઈ કઈ કન્ડિશન આવે? ત્રીજી અનંત સમપાંતિ રેખાઓ a1/a2 બરાબર એટલે આ આવશે. જો તમે પ્રેક્ટિસ કરશો કે ભાઈ બીજું સમીકરણ છે તો એનો અનંત ઉકેલ કઈ રીતે આવે, તો ભાઈ કન્ડિશન કઈ આવશે હજી થોડુંક આપણે જોઈ લઈએ. ચાલો આને પાછું મોટું ચિત્ર કરીએ. શું કહે છે કે ભાઈ ઓકે જો શું કહે છે a1/a2 બરાબર એટલે કે ભાઈ અનંત ઉકેલ ત્યારે જ હોય. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો સમીકરણ યુગ્મને કેવો ઉકેલ હશે? અનંત ઉકેલ હશે. રેડી મિત્રો? તો આવા સરસ મજાનો દાખલો જો આ દાખલો જે છે અનંત ઉકેલવાળો આ બીજી મેં જે ખાલી જગ્યા મૂકી છે આમાં તો એ તમે થોડી પ્રેક્ટિસ કરશો. 2x + 3y બરાબર 5, 5ને આ બાજુ લઈ. બીજું સમીકરણ તો ઓકે જ છે. બરાબર કે ભાઈ એમાં કાંઈ પ્રમાણિત સ્વરૂપમાં તૈયાર છે, આને એક પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખશો. ઓકે સરસ મિત્રો. તો આ રીતે દાખલા તમે દરેક છે એ સરસ મજાના કામ કરતા રહો. બરાબર? એટલે તમને મજા પડશે મિત્રો. તો થેન્ક યુ મિત્રો. મનીષ વિંજોડાના નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. ઓકે થેન્ક યુ.